મારા વેલકમ બધાને જેને જેને ઇંગ્લિશ શીખવું છે. આપણને ખબર છે કે સૌથી મોટો પ્રોબ્લેમ ઇંગ્લિશ શીખવામાં જો આવતો હોય તો એ છે બીજાનું જજમેન્ટ. રાઈટ? આપણે કોઈ બી લેંગ્વેજ નવી શીખવી હોય તો શું કરવું પડે કે ભાઈ એ લેંગ્વેજ આપણે બોલવી પડે. અને એ લેંગ્વેજ કોક સાંભળવાવાળું હોવું જોઈએ. અને જો આપણાથી ભૂલ થાય તો એ માણસ આપણી ભૂલ ફિક્સ કરી શકે. બરાબર? એ મેઇન બેઝિક કન્સેપ્ટ છે. એ થઈ જાય તો પછી ધીરે ધીરે ટાઈમ સાથે આપણે ઇંગ્લિશ શીખતા થઈ જઈએ. તો એ કેવી રીતે ફિક્સ કરવું કે ભાઈ સામેવાળો માણસ જ એવો હોય કે જે આપણને જજ ના જ કરી શકે તો પ્રેક્ટિસ કરી શકાય ને. અને આમાં બે રીતે શીખવાનું હોય અને દરેક માણસ જુદા જુદા લેવલ ઉપર હશે અત્યારે ઇંગ્લિશ શીખવાના. રાઈટ? એક હશે કે જેને 1 થી 10 સુધી ઇંગ્લિશમાં બોલતા નહીં આવડતું હોય. એક હશે જેને એબીસીડી આખી નહીં આવડતી હોય. રાઈટ? એ શરૂઆત ત્યાંથી કરવાની કે ભાઈ બેઝિક વસ્તુઓ તો પહેલાં આપણે જોઈ લેવાની. અને હું તમને ફટાફટ એ વસ્તુ તો બતાવી દઈશ. અને એના પછી જે વસ્તુઓ તમારે શીખવાની હોય છે કે અમુક શબ્દો કેવી રીતે બોલવાના, કે અમુક ગ્રામર કેવી રીતે થિંક કરવાનું, પછી પ્રેક્ટિસ કેવી રીતે કરવાની, એ બધું આપણે પહેલા ભાગમાં જોઈશું. અને બીજા ભાગમાં એ જોઈશું કે કોઈ એવો ફ્રેન્ડ કે જેને ઇંગ્લિશ આવડતું હોય પણ આપણે ભૂલ કરીએ તો આપણને ગુજરાતીમાં સમજાવે કે ભાઈ આવી રીતે નહીં, આવી રીતે બોલવાનું. એ આપણે સેટ કરીશું. બરાબર? પણ સૌથી પહેલાં એક વસ્તુ મગજમાં વિચારી લો કે આ કોઈ એવી વસ્તુ નથી કે તરત તમને આવડી જાય. રાઈટ? આપણને ગુજરાતી આવડે છે તો એટલે આવડે છે કે ભાઈ આપણે નાનપણથી બોલીએ છીએ. રાઈટ? હિન્દી આવડે છે તો એટલે આવડે છે કે આપણે આટલા બધા મૂવીઝ જોયેલા છે કે લોકો જોડે હિન્દીમાં વાત કરીએ છીએ તો આપણને હિન્દી આપણું ધીરે ધીરે બેટર થાય છે. એ જ રીતે ઇંગ્લિશ બી એ રીતે આપણું બેટર થશે. પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પણ પ્રેક્ટિસ કરવા માટે કે પ્રેક્ટિસ કરવા પહેલાં જે બેઝ આપણે તૈયાર કરવાનો હોય, અને જે એઆઈ આપણે જેમિનાઈની વાત કરી એ બી બતાવી દઉં કે એ કઈ રીતે એનો યુઝ કરવાનો. પણ ધીરજ રાખવી પડશે. એઆઈ હજુ એટલા બધા લેવલ ઉપર નથી કે આપણે જે કહીએ એક્ઝેક્ટલી એ વસ્તુ સમજી લે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે કંઈક બોલવા જઈએ છીએ ને કંઈક બીજું સમજે છે. રાઈટ? સ્પેશિયલી ગુજરાતીની અંદર કે ભાઈ ઇંગ્લિશ હોય તો કદાચ ઇંગ્લિશના મોડલ્સ ને એઆઈ ને એ બધું બેટર વર્ક કરે છે. ગુજરાતીમાં અમુક વાર આપણે ફિક્સ કરવું પડે. એટલે થોડી ધીરજ રાખીને શીખજો. આપણને મફતમાં કોઈ વસ્તુ શીખવાડે છે. રાઈટ? એ જેમિનાઈ આપણને ઇંગ્લિશ શીખવાડે છે તો થોડું એમને આપણે ગુરુ તરીકે ગણીને થોડું પેશન્સ રાખવું પડે. રાઈટ? તો આપણે એ બંને રીતે જોઈશું. પહેલો વિડીયો એ લોકો માટે છે કે પહેલું સેક્શન એ લોકો માટે છે કે જેને એકદમ ઇંગ્લિશ નથી આવડતું અને બેઝિકથી શીખવું છે. આપણે એ જોઈશું પહેલાં. અને જો પહેલું આવડતું હોય ને તમારે સ્કીપ કરવું હોય, ડાયરેક્ટલી બીજા સેક્શનમાં જવું હોય તો પણ તમે જઈ શકો છો. આપણે બે વિડીયો જો બે જુદા નહીં અપલોડ કરું તો તમે થોડું સ્ક્રોલ કરશો એટલે ખબર પડી જશે કે ભાઈ બીજું સેક્શન ચાલુ થઈ ગયું. ઓકે, તો પહેલાં આ વિડીયોની અંદર આપણે પહેલી મેથડ જોઈશું. અને આ એ લોકો માટે છે કે જે આ તમે ના બોલી શકતા હોય કે હેલો, હાઉ આર યુ ડુઈંગ, વોટ ડીડ યુ ડુ ફોર ડિનર, આઈ વોક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આટલી વસ્તુઓ જો તમે નોર્મલી ના બોલી શકતા હોય તો પહેલું સેક્શન જોજો તમે. અને જો તમે આજે હું હમણાં બોલ્યો એ થોડું તૂટું ફૂટું બી જો બોલી શકતા હોય તો પહેલામાં એટલો બધો ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર નથી. પણ જેને જરાય નથી આવડતું એના માટે પહેલી મેથડ છે. અને એમાં ધીરજ રાખવી પડશે. અને કોઈનામાં ધીરજ ના હોય તો થોડું ફાસ્ટ ફોરવર્ડ કરી દેજો. પણ આપણે મેક શ્યોર કરીએ કે જેને જરાય નથી આવડતું એને પણ આ બેઝિક વસ્તુઓની ખબર પડી જાય. ઓકે? અને બીજી મેથડ છે આપણે બીજા વિડીયોમાં જોઈશું. એમાં મેઇન ફોકસ છે પ્રેક્ટિસ કરવાનો. પણ આપણે પહેલાં પહેલી મેથડમાં જોઈએ તો એમાં શું છે કે આપણે પહેલી મેથડમાં બેઝિક વસ્તુઓ પહેલાં એકદમ સમજી લઈએ, થોડા કમ્ફર્ટેબલ થઈ જઈએ. રાઈટ? કે ભાઈ ઇંગ્લિશ શું છે? ભાષા જ છે. રાઈટ? આપણે ગુજરાતીમાં ક ખ ગ ઘ ભણ્યા હતા. રાઈટ? એ જ રીતે ઇંગ્લિશમાં એબીસીડી હોય. રાઈટ? બધાને ખબર હશે એબીસીડી, મોટાભાગના લોકો જે જોઈ રહ્યા છે. ના ખબર હોય તો બેઝિક વસ્તુ તમારે ગૂગલમાં જઈને લખો કે ભાઈ A to Z સુધી, કે ઘરમાં નાનું છોકરું હોય એને કહો કે ભાઈ મને A to Z સુધી શીખવાડ, કે બોલીને બતાય તો એ તમને એ બતાવી દેશે. બરાબર? એમાં આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. પણ જો તમને શ્યોર ના હોય કે 100% તમને આવડે છે કે નહીં A to Z, તો વિડીયો પોઝ કરજો. અને ક્યાંક ગૂગલમાં જઈને કાં તો કોઈ ઘરમાં બેઠું હોય જેને આવડતું હોય એને કહેજો કે ભાઈ જો હું A થી Z સુધી બોલું છું, મારાથી ભૂલ થાય ને તો તું મને કરેક્ટ કરજે. બેઝિક વસ્તુ. બરાબર? તો એ વસ્તુ કરવાની છે. પછી સેકન્ડ વસ્તુ છે, અને પેલા A થી Z સુધીમાં એઆઈનો યુઝ કરી શકાય અને આપણે હમણાં જોઈએ 2 મિનિટમાં. પણ ઘરેથી કોઈ થતું હોય કે એમને એમ ગૂગલ કરીને આ બેઝિક વસ્તુ થતી હોય તો ઇટ્સ વેરી સિમ્પલ. રાઈટ? કે ભાઈ આ તો બહુ બેઝ લેવલનું છે. પછી 1 to 10, તો 1 થી 10 સુધી. રાઈટ? એ રહ્યું તમને બોલતા આવડતું હોય, દેન યુ આર
ગુડ કે ભાઈ નંબરોની થોડી ખબર પડે છે 1 થી 10 સુધી કે 1 થી 100 સુધી. તો એ પહેલાં ક્લિયર કરી દેવાનું. અને આ બે વસ્તુઓ માટે તમને કોઈ એઆઈની આમ તો જરૂર નથી, રાઈટ? ગૂગલ કરો, લખેલું હોય, કાં તો ઘરમાં કોઈ છોકરું હોય, એ તમને આ બે વસ્તુની પ્રેક્ટિસ કરાવી શકે. એટલે આ બે વસ્તુમાં બહુ આપણે ટાઈમ સ્પેન્ડ નથી કરવો, પણ એટલું ડિફિકલ્ટ નથી કે તમે આ ના કરી શકો. આ તો ના આવડતું હોય તો આજે કરી જ દેવાનું છે, બરાબર? હવે એક આ બીજી વસ્તુ જોઈશું આપણે, કે અમુક જે બેઝિક વર્ડ છે, કે જે આપણે રોજ યુઝ કરવાના છીએ, એ વર્ડ જોડે આપણે થોડા કમ્ફર્ટેબલ થઈ જઈએ, બરાબર? તો હવે હું જે શબ્દ બોલું ને એ શબ્દ તમારે બોલવાનો. અને જો આ બધા શબ્દો તમે ઇઝીલી બોલી શકતા હોય તો વાંધો નહીં, આ થોડું સ્કીપ કરી દેજો આગળ. પણ જે ના બોલી શકતા હોય એમના માટે છે. ઓકે, હું બોલીશ પછી તમારે એ વસ્તુ રિપીટ કરવાની. હેલો. હેલો, રાઈટ? પછી થેન્ક યુ, પ્લીઝ, સોરી, યસ, નો, ગુડ, બેડ, મોર્નિંગ, નાઇટ, વોટર. આ જે બેઝિક જેને આવડતું હશે ને એ આપણે ડબલ્યુમાં બહુ ભૂલ કરીએ છીએ, રાઈટ? કે વોટર કહેવાનું, કે આમ બે હોઠ જોડે આવવા જોઈએ. ઘણા લોકો વ કરીને બોલતા હોય. આપણે વેજીટેબલ બોલતા હોય ને વી બોલતા હોય, એટલે એક્સેન્ટ બહુ થીક થઈ જાય, રાઈટ? કે ભાઈ વોટરની જગ્યાએ વોટર એ બોલીએ, રાઈટ? એટલે વી હોય ત્યારે આ થવું જોઈએ પોઝ, અને વ હોય ત્યારે આમ થવું જોઈએ. એટલે વોટર, બરાબર? ફૂડ, ફ્રેન્ડ, ફેમિલી, સ્કૂલ, વર્ક, હોમ, લવ, ટાઈમ, હેલ્પ. બરોબર? બેઝિક શબ્દો છે. થોડું એક કમ્ફર્ટેબલ થઈએ આપણે બી આ શબ્દો થોડા બેઝિક જે આપણે રોજમાં રોજની જિંદગીમાં યુઝ કરતા હોઈએ. હવે ગ્રામર શીખવાનું છે, પણ આમાં બહુ ટાઈમ નહીં સ્પેન્ડ કરીએ આપણે. એમાં એઆઈની મદદથી શીખીશું, અને હું તમને શીખવાડીશ કે કઈ રીતે કરવાનું. પણ આ વસ્તુ આપણે પાછળથી આવીશું. પણ એક કામ કરીએ, અત્યારે છે ને એઆઈને આપણે ચાલુ જ કરી દઈએ. અત્યારે તમારા મોબાઈલની અંદર જે લોકોએ જેમિનાઈની એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી છે ને, એ એપ્લિકેશન ઓપન કરજો. અને જો ના કર્યું હોય ને તો હું તમને બતાવું. તો તમારા ફોનમાં છે ને બે એપ્લિકેશન હશે. જો એન્ડ્રોઈડ હશે તો એક આ ગૂગલ પ્લે કરીને હશે, એ સર્ચ કરજો. કાં તો ઘરમાં કોઈને કહેજો, સર્ચ કરી આપશે. અને જો iOS હશે કે એપલનો ફોન હશે તો સોરી, તો એપ સ્ટોર સર્ચ કરજો. APP સ્ટોર, એટલે એવી એપ્લિકેશન છે જેમાંથી આપણે બીજી એપ્લિકેશનો ડાઉનલોડ કરી શકીએ. તો એમાં જઈને ગૂગલ જેમિનાઈ લખવાનું છે, GOOGLE અને પછી GEMINI, બરાબર? અને આવો લોગો હશે, બરાબર? પોઝ કરીને એ પહેલાં ડાઉનલોડ કરી દો. ચલો, નાવ આઈ એઝ્યુમ કે તમે લોકોએ એ ડાઉનલોડ કરી દીધું હશે. હવે ડાઉનલોડ કરશો ને તો આગળ કદાચ પરમિશન ને એવું બધું પૂછશે કે ભાઈ વોઇસની પરમિશન ના દે, તો એ આપી દેજો, તો તમે એની જોડે વાત કરી શકો. હવે જેમિનાઈની એપ્લિકેશન તમે ઓપન કરશો તો તમને છે ને સૌથી પહેલાં હું અહીંયા સ્ક્રીનશોટ મૂકીશ, પણ એકચ્યુઅલી ઇમેજિન કરો કે સ્ક્રીનશોટ છે. તો સૌથી પહેલાં તમને આ ટાઈપની સ્ક્રીન દેખાશે. એમાં અહીંયા તમે નીચે જોશો ને તો માઇકની બાજુમાં એક પેલું એવું હશે કે જેમાં તમે લાઈવ ચેટ કરી શકો, લાઈવ વાત કરી શકો, બરાબર? તો એના ઉપર ક્લિક કરવાનું. ત્યારે એને તમારે સિમ્પલ વસ્તુઓમાં આમાંથી જે બી શીખવું હોય ને એ તમારે કહી શકાય. પણ હું તમને એક પહેલાં ડેમો આપું કે ભાઈ એ એપ્લિકેશનની અંદર તમે એ વોઇસવાળું કર્યું ને, સૌથી પહેલાં તમારે આ કહેવાનું એને. હેલો, મારી જોડે ગુજરાતીમાં વાત કરો, મારે ઇંગ્લિશ શીખવું છે. હેલો, ઇંગ્લિશ શીખવા માંગો છો? હું તમને અહીં મદદ કરી શકું છું. આપણે સાથે મળીને અલગ અલગ વિષયો પર વાતચીત કરીશું, જેસે તમારું ઇંગ્લિશ સારું થાય. તો આજે આપણે શાના વિશે વાતચીત કરીશું? મારે નાઉન્સ અને પ્રોનાઉન્સ શીખવા છે. નાઉન્સ અને પ્રોનાઉન્સ શીખવા છે? ગ્રેટ. તો ચાલો આપણે અહીંથી શરૂ કરીએ. નાઉન્સ એવા શબ્દો છે જે કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે વિચારનું નામ દર્શાવે, જેમ કે બુક, સિટી, જોન કે હેપીનેસ. શું તમે આના ઉદાહરણો આપી શકશો?
ગુજરાત એ સિટી છે. સાચું. ગુજરાત એક સ્થળનું નામ છે, તેથી તે નામ છે. શું તમે કોઈ વસ્તુનું નામ આપી શકશો? ટેબલ. સરસ. ટેબલ પણ એક નાઉન છે. હવે આપણે પ્રોનાઉન્સ વિશે થોડું સમજીએ. પ્રોનાઉન્સ એવા શબ્દો છે જે આપણે નાઉનની જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, જેમ કે હી, શી, ઇટ કે દે. શું તમે આના ઉદાહરણો આપી શકશો? હી. બિલકુલ. હી એ પ્રોનાઉન છે જે આપણે કોઈ પુરુષ માટે ઉપયોગ કરીએ છીએ. તો શું તમે પ્રોનાઉન શી નું ઉદાહરણ આપી શકશો? શી ઇઝ માય ફ્રેન્ડ. ઉત્તમ. શી ઇઝ માય ફ્રેન્ડ એક સરસ ઉદાહરણ છે. તો હવે તમને નાઉન્સ અને પ્રોનાઉન્સ વચ્ચેનો ફરક તો આમે અત્યારે ક્લોઝ કરી દીધું, પણ તમારે ખાલી જઈને એમ જ કહેવાનું છે કે ભાઈ મને ગુજરાતી આવડે છે અને ઇંગ્લિશ શીખવું છે, અને મને તમે આ વસ્તુ શીખવાડો. કોઈ બી વસ્તુ તમારે પકડવાની. રોજ એક વસ્તુ પકડશો ને તો અઠવાડિયામાં બેઝિક વસ્તુઓ તમને ખબર પડી જશે. અને ઇટ્સ ઓકે, બધી વસ્તુઓ ના ખબર પડી જાય આમાં કશું આપણે ગોખવાનું નથી કે બધું યાદ રહી જાય, એવું નથી. ના રે, રાઈટ? આપણે ગુજરાતી કદી ગોખવા બેઠા હતા, હિન્દી કદી ગોખવા બેઠા હતા, એ નેચરલી થઈ જ જશે. પણ આની જોડે ટાઈમ તમારે સ્પેન્ડ કરવો પડે, રાઈટ? પછી એને તમે વર્બ્સને ટેન્સનું પૂછી શકો, પછી એડજેક્ટિવને એડવર્બ્સનું પૂછી શકો, એનો મતલબ શું થાય બધું તમે એને પૂછી શકો, બરાબર? તો આ જે લોકો ગ્રામર બેઝિક ના હોય સારું, એ આનો યુઝ કરીને આટલી વસ્તુઓ આપણે સમજી લેવાની. રોજ એક એક વસ્તુ, રોજ એક બે વસ્તુ સમજશો ને તો બી તમને આ બેઝિક વસ્તુઓ ખબર પડી જશે. અને ચિંતા ના કરશો બધી ખબર ના પડે તો. આ એક શરૂઆત, તમારો બેઝ તૈયાર કરે છે. સરખું ઇંગ્લિશ શીખવાનું તો પ્રેક્ટિસથી જ આવવાની છે, રાઈટ? પણ આ એક આપણું બેઝ ક્લિયર થઈ જાય. પછી હા, હવે આની અંદર જેમિનાઈ કે ચેટ જીપીટી બહુ હેલ્પ કરી શકે કે ભાઈ પ્રોનાઉન્સિએશન. આપણે બહુ પ્રોનાઉન્સિએશનમાં ભૂલ કરીએ છીએ, રાઈટ? તો જ્યારે શરૂઆતમાં શીખીએ છીએ ઇંગ્લિશ ત્યારે તો એની પ્રેક્ટિસ કરવી પડે. હવે પ્રોનાઉન્સિએશન ઇમ્પ્રુવ્સ વિથ ડેલી પ્રેક્ટિસ, રાઈટ? લિસન કેરફુલી અને રિપીટ વર્ડ્સ. કે ભાઈ એ આપણને કે એ પ્રમાણે આપણે એ બોલવાનું, પણ આપણે એને શું કહેવાનું કે આપણને કે, રાઈટ? તો આ વસ્તુ યાદ રાખજો. કે અને આને છે ને એક માણસની જેમ જ ટ્રીટ કરવાનું. આનો ખાલી ફાયદો એ કે આપણને જજ ના કરે આપણે ભૂલ કરીએ તો, રાઈટ? અને બાકી તો બધું માણસ જ છે, એવી રીતે જ તમારે ક્લિક કરવાનું. તો જે આપણે જે હમણાં પેલું બટન દબાવવાનું કીધું હતું, ફરીથી એ દબાવશો. મને ગુજરાતી આવડે છે અને મારે ઇંગ્લિશ શીખવું છે. મને પ્રોનાઉન્સિએશનની પ્રેક્ટિસમાં મદદ કરાવો. જરૂર. હું તમને પ્રનન્સિએશનની પ્રેક્ટિસમાં મદદ કરીશ. આપણે અલગ અલગ શબ્દો અને વાક્યોનો અભ્યાસ કરીશું. તમે કયા પ્રકારના શબ્દોથી શરૂઆત કરવા માંગો છો? મને નથી ખબર, તમે કહો. કોઈ વાંધો નહીં. ચાલો આપણે થોડા મૂળભૂત શબ્દોથી શરૂઆત કરીએ. તમે કેટ શબ્દનું ઉચ્ચારણ કરી શકશો? કેટ. ખૂબ સરસ. હવે તમે ડોગ શબ્દનું ઉચ્ચારણ કરી શકશો? ડોગ. એ પણ સરસ. હવે આપણે અહીં વાક્યનો અભ્યાસ કરીએ. તમે ધ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર ધ લેઝી ડોગ એવું બોલવાનો પ્રયાસ કરી શકશો? સોરી, ફરીથી બોલો, ખબર ના પડી. કોઈ વાંધો નહીં. હું ફરીથી બોલું છું. ધ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર ધ લેઝી ડોગ. તમે મારી સાથે બોલવાનો પ્રયાસ કરી શકો છો? ધ ક્વિક બ્રાઉન ફ્રોગ જમ્પ્સ ઓવર ધ લેઝી ડોગ. ખૂબ સરસ. તમે ફોક્સની જગ્યાએ ફ્રોગ બોલ્યા, પણ એ બરાબર છે. ફરીથી પ્રયત્ન કરીએ. ફાક્સ કીધું. હા, ફોક્સ. ફરીથી પ્રયત્ન કરો. ધ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર ધ લેઝી ડોગ. ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર ધ લેઝી ડોગ. ફરીથી ખૂબ સરસ. તમે થોડી પ્રગતિ કરી છે. શું તમે થોડા વધુ શબ્દોનો અભ્યાસ કરવા માંગો છો? હા, પણ પછી.
બા તો મેં બંધ કરી દીધું તમને શીખવાડું છું એટલે, પણ એને જઈને ખાલી જ કહેવાનું મને પ્રોનાઉન્સિએશનમાં હેલ્પ કરાય. પછી તમને એવું થાય કે આ તો ડોગ ને કેટ ને એવું બેઝિક શું શીખવાડે છે, મારે થોડું એડવાન્સ લેવલનું શીખવું છે. તો એને કહેવાનું કે મને થોડા ટફ શબ્દો આપો, રાઈટ, કે ભાઈ મુશ્કેલ શબ્દો આપો. એને ફ્રોગ આપ્યું, કે પછી તો વધારે આપણે પૂછી લઈએ કે ભાઈ મને પ્રેક્ટિસ કરાય, મને તું 10 શબ્દોની પ્રેક્ટિસ કરાય કે જે રોજમરોજની જિંદગીમાં યુઝ થતા હોય પણ થોડા મુશ્કેલ હોય બોલવાના, તો એના પ્રોનાઉન્સિએશનની પ્રેક્ટિસ કરવી છે, તો એને એ જ કહેવાનું, રાઈટ. મને 10 રોજ યુઝ થતા શબ્દો કે જે બોલવામાં થોડા મુશ્કેલ હોય એની પ્રેક્ટિસ કરાવો. જરૂર. અહીં કેટલાક શબ્દો છે જેનો તમે અભ્યાસ કરી શકો છો. ફેબ્રુઆરી, વેન્સડે, થારો, ક્યુ, રાંદેવુ, મને એક એક કરીને બોલો તો હું તમારી સાથે પ્રેક્ટિસ કરી શકું. કર્નલ, સિલેબલ, યુનિક અને મિસ. ઓકે, જોયું શું થયું? મેં એને કીધું તો એનું ચાલુ જ રાખ્યું ને આગળથી. એટલે આ ટાઈપની વસ્તુઓ એઆઈ ઘણીવાર ભૂલ કરતું હોય છે. તો એ વખતે ધીરજ રાખવાની. એ વખતે પછી આ નહીં શીખવું કરીને મૂકી દેશો તો પછી નહીં થાય. થોડી ધીરજ રાખીને છો કે નથી સાંભળ્યું તો હું ફરીથી બંધ કરીને ફરીથી ચાલુ કરીશ. પણ અડધો કલાક કલાક આની જોડે વાતો, આ બધી વસ્તુઓની તમારે કરવી જ પડશે. અને ભૂલ કરશે તો તમારે એને શીખવાડવું પડશે. એ તમને ઇંગ્લિશ શીખવાડે, તમારે એને કહ્યું ભાઈ તું ખોટું બોલી, મારે જે બોલું તું એની કમ્પેરમાં, રાઈટ. એટલે ફરીથી કહીને એને ફરીથી હું વસ્તુ કહીશ. તમે મને એક એક શબ્દ બોલો અને હું એનું પ્રોનાઉન્સિએશન કરીશ અને મને કહેજો કે એ સાચું છે કે નહીં. બિલકુલ. ચાલો આપણે પ્રોનન્સિએશન શબ્દથી શરૂઆત કરીએ. તમે એનું ઉચ્ચારણ કરી શકશો? પ્રોનાઉન્સિએશન. ખૂબ સરસ. હવે આપણે વેન્સડે શબ્દનું ઉચ્ચારણ કરીએ. તમે એનો પ્રયાસ કરી શકશો? વેન્સડે. ફરીથી ખૂબ સરસ. હવે આપણે થરો શબ્દનું ઉચ્ચારણ કરીએ. તમે એનો પ્રયાસ કરી શકશો? થ્રો. ફરીથી ખૂબ સરસ. હવે આપણે ક્યુ તમને શબ્દનું ઉચ્ચારણ કરીએ. તમને તમને લાગે છે મેં થરો બરોબર બોલ્યો? મને એવું લાગે છે કે હું થ્રો બોલ્યો. તમે સાચું કહ્યું. તમે એને થ્રો જેવું ઉચ્ચાર્યું. એનો ખરેખર ઉચ્ચાર થ રૂ એવો થાય છે, જેમાં નો અવાજ થોડો લાંબો અને ભારપૂર્વકનો હોય છે. ફરીથી પ્રયત્ન કરો. થરું. થરો. અને હું નેક્સ્ટ ટાઈમ ભૂલ કરું તો કરેક્ટ કરાવો, મારે એકદમ સાચું પ્રોનાઉન્સિએશન કરવું છે. બિલકુલ. જ્યારે પણ તમે ભૂલ કરશો, હું તમને તરત સુધારીશ. હવે આપણે ક્યુ શબ્દનું ઉચ્ચારણ કરીએ. તમે એનો પ્રયાસ કરી શકશો? કયું? કયો શબ્દ? સોરી, કયો શબ્દ? તમે ફરીથી બોલી શકશો? તમે કયો શબ્દ બોલવાનું કીધું? ઓહ સોરી, હું ક્યુ શબ્દની વાત કરતો હતો. શું તમે એનું ઉચ્ચારણ કરી શકશો? ક્યુ. એકદમ સાચું. હવે આપણે રાંદેવું શબ્દનું ઉચ્ચારણ કરીએ. તમે એનો પ્રયાસ કરી શકશો? બરોબર. એટલે આવું થોડું ગ્લિચ થતું રહેતું હોય છે, બટ ઇટ્સ ઓકે. ટાઈમ સાથે એઆઈ બી બેટર થશે અને આપણે જોડે જોડે પ્રેક્ટિસ કરીને જેટલું શીખવા મળે એટલું, રાઈટ. રોજ અડધો કલાક આપશો તો શીખ. ભલે એમાં 5 મિનિટ ફ્રસ્ટ્રેશનમાં જાય કે આ કેમ ઊંધું બોલે છે કાંતને બધું, પણ બંધ કરીને ફરીથી ચાલુ કરીને ફરીથી એને કમાન્ડ કહેવાનો. પણ આ ઓલમોસ્ટ જેમ માણસ વાત કરતું હોય એમ જ વાત થઈ રહ્યું છે. અને ઘણા બધા લોકો આ જ રીતે ઇંગ્લિશ શીખી રહ્યા છે અને આપણે બી એ રીતે જ શીખવાનું છે, બરોબર. અને આ તો જેમેનાઈથી કર્યું, ચેટ જીપીટી યુઝ કરતા હોય તો એમાં બી તમે કરી શકો છો. તો હવે આ વસ્તુની અંદર તમારે આ બે મેઇન વસ્તુની વાત કરવાની છે કે સ્પીકિંગ અને લિસનિંગ એ કેવી રીતે કરીશું જેમિનાનો યુઝ કરીને. કે ભાઈ રોજ 5 મિનિટ આપણે આની જોડે વાતો કરવાની ચાલુ કરી દેવાની છે. રોજ એવરીડે એટલીસ્ટ 5 મિનિટ તો કરવાની જ, ભલે અડધો કલાક કલાક ના મળે તમને, બરોબર. પછી અમુક જે બીજી વસ્તુઓ છે કે ભાઈ લિસનિંગ ટુ ઇંગ્લિશ પોડકાસ્ટ. આપણે ઇંગ્લિશ ન્યૂઝ જોતા હોઈએ, પોડકાસ્ટ જોતા હોઈએ, યુટ્યુબમાં વિડીયો જોતા હોઈએ. ખાલી ગુજરાતી, ખાલી હિન્દીની જોડે જોડે ઇંગ્લિશ બી શીખો ને તો થોડું થોડું ખબર પડે આપણને કે ભાઈ એ શું બોલે છે. આપણે શરૂઆતમાં શું કીધું કે ભાઈ હિન્દી કેમ શીખ્યા આપણે? કે ભાઈ આપણે પિક્ચરો જોઈએ છે એટલે.
કન્ટેન્ટ તમે જેવું જોતા હોય ને એ પ્રમાણે ધીરે ધીરે તમને એ શીખવાનો ખબર પડી જાય. અને ભલે ને 10% જ ખબર પડે, અમને નથી ખબર પડતી શરૂઆતમાં ચાલુ કર્યું ત્યારે, રાઈટ? ટાઈમ સાથે એ ખબર પડે. અને સોંગ્સ તો હજુ મને અડધા સોંગ નહીં ખબર પડતી કે શું ગાવા માંગે છે. બટ ઇટ્સ ઓકે, જેટલી ખબર પડે એટલી ધીરે ધીરે પડશે. કદાચ 5 વર્ષ રહીને વધારે સોંગની ખબર પડશે મને, રાઈટ? બટ દેટ્સ ધ થિંગ કે ભાઈ, ટાઈમ સાથે તમે ઇમ્પ્રૂવ થશો. આમ એક દિવસમાં કોઈ કશી વસ્તુ નથી શીખી લેતું, બરોબર? પછી જે ટ્રાય ટુ રિપીટ વોટ યુ હિયર, કે ભાઈ જે સાંભળો એ ફરીથી બોલવાનો ટ્રાય કરો, રાઈટ? શોમાં કંઈક ચાલતું હોય તો એ સેમ વસ્તુ પાછું બોલવાનું ટ્રાય કરો. એઆઈમાં જે ચાલતું હોય એ બોલવાનું ટ્રાય કરો, રાઈટ? અને બીવાનું નહીં, રાઈટ? હવે પ્રેક્ટિસ કરવા માટે તમારે આ એઆઈનો જ યુઝ કરવો હોય તો એ ફરીથી કરી શકો, રાઈટ? પેલું ઓન કરી દેવાનું, રાઈટ? મારે ઇંગ્લિશ સ્પીકિંગની પ્રેક્ટિસ કરવી છે. તમે મારી જોડે પ્રેક્ટિસ કરાવો. ઓહ, ચોક્કસ. હું તમારી સાથે ઇંગ્લિશ સ્પીકિંગની પ્રેક્ટિસ જરૂર કરીશ. આપણે રોજબરોજની વાતચીતથી શરૂઆત કરી શકીએ છીએ. કેમ તમે મને કેમ છો પૂછશો? કેમ છો? I am doing great, thank you. How are you today? આઈ એમ ગુડ. That's good to hear. What are you up to today? I am creating a course on how to speak English, so other people can also talk to AI, Gemini like you and learn English. That sounds like a fantastic idea. A course on how to speak English using AI like Gemini would be really valuable. What specific topics are you planning to cover in the course? Right now, I am doing speaking and listening section. What do you think? How should I use Gemini to improve my audience's English speaking skill? That's a great approach. To maximize Gemini's effectiveness in improving your audience's speaking and listening skills, you could incorporate interactive sessions where they engage in simulated conversations with Gemini. For example, you could have them practice common everyday scenarios like ordering food at a restaurant or asking for directions. Would you like more specific examples of? જોયું, એણે જ મને કીધું કે ઓ પ્રેક્ટિસ કરે છે સ્પીકિંગની, તો આપણે રેસ્ટોરન્ટમાં જઈએ તો ખાવાનું ઓર્ડર કરીએ એની પ્રેક્ટિસ કરો. તો તમારે જઈને શું કરવાનું કે તમને જે બી હોય, ઓફિસમાં તમે કામ કરતા હોય એની એમ ત્યાં તમારે ઇંગ્લિશ સુધારવું હોય તો તમારે જઈને ખાલી એ જ કહેવાનું, રાઈટ? આ ઓપન કરવાનું. મારે મારા બોસ જોડે ઇંગ્લિશમાં વાત કરવી છે અને મારે કહેવું છે કે મારે વેકેશન ઉપર જવું છે 2 અઠવાડિયા પછી, તો 3 દિવસની રજા જોઈએ છે. એ હું મારા બોસ જોડે પ્રેક્ટિસ કરું ઇંગ્લિશ બોલવાની, એવી પ્રેક્ટિસ તમે મારી જોડે કરો. Absolutely. I can help you practice requesting time off. Let's practice your conversation with your boss. I'll play your boss, and you can start the conversation when you're ready. What is your boss's name? પ્રકાશ. Hi, Prakash. Do you have a moment? યસ, આઈ હેવ અ મોમેન્ટ. Prakash, I need to discuss something with you. I'd like to request 3 days off for a vacation 2 weeks from now. Would that be possible? તમે શું બોલ્યા એ મને ખબર ના પડી, મને સમજાવશો શું બોલ્યા? Of course. મેં પ્રકાશને એમ પૂછ્યું કે શું તેમની પાસે મારા માટે થોડો સમય છે, અને પછી મેં તેમને કહ્યું કે મારે 2 અઠવાડિયા પછી 3 દિવસની રજા જોઈએ છે. શું તમે આ જ વાતનો પ્રયાસ કરવા માંગો છો? હા, હવે તમે ઇંગ્લિશમાં એક એક ટુકડો બોલો તો હું એ રીતે પ્રેક્ટિસ કરું. Definitely. Let's start with the first sentence. Repeat after me. Hi, Prakash. Do you have a moment? હાય પ્રકાશ, ડુ યુ હેવ અ મોમેન્ટ? Yes, I have a moment. What can I help you with? આઈ નીડ હોલિડે. Okay, I understand. When would you like to take those days off? આફ્ટર 2 weeks. Okay, and for how many days were you looking to take off? 2000 days. I apologize, but I need to clarify.
You are requesting 2,000 days off, is that correct? That would be over 5.5 years. Is there a different number you intended to say? રાઈટ એને મેં કીધું કે 2,000 દિવસની રજા જોઈએ છે તો કેવું એઝ માણસ જેમ જવાબ આપતો હોય એ રીતે એણે જવાબ આપવાનું ચાલુ કર્યો રાઈટ અને આમાં મજા આવશે વચ્ચે વચ્ચે થોડું ફ્રસ્ટ્રેશન થશે નહીં સાંભળે તો કાં તો આપણે ગુજરાતીમાં બોલવાનું કહીએ અને તો ઇંગ્લિશમાં બોલશે પણ ઇટ્સ ઓકે એ 5% ટાઈમમાં જ થાય છે બાકી 95% ટાઈમમાં તો મફતમાં ઇંગ્લિશ ટીચર છે આપણી જોડે રાઈટ 24 કલાક તો પ્રેક્ટિસ કરવા માટે ઇટ્સ બેસ્ટ ઓપ્શન રાઈટ તો હવે આ થઈ ગયું આપણે સેક્શન વાઇઝ અને આ બીજા સેક્શનની અંદર આપણે વધારે આ જ પ્રેક્ટિસ કરીશું કે ભાઈ મારે એવું માણસ જોઈએ છે કે જેની જોડે હું ઇંગ્લિશમાં લાંબા ટાઈમ સુધી પ્રેક્ટિસ કરી શકું રાઈટ તો એ સેકન્ડ સેક્શન આપણે હવે મેથડથી ચાલુ કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર ઓકે હવે મેથડ 2 જે છે ને એ તો એક જ વસ્તુ કરવાની છે આપણે કે પ્રેક્ટિસ કઈ કઈ સિચ્યુએશનમાં કે કઈ ટાઈપની વસ્તુઓની કે કઈ ટાઈપની ફીડબેક આપણે જોઈએ છે એ ખાલી આપણે એઆઈને કહેવાનું છે અને એ આપણને એ ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરશે અને ફરીથી રિપીટ કરું છું 1-2 દિવસમાં નહીં થઈ જાય આ વસ્તુ તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું બેટર થશે અને 1 મહિનો બી જો તમે અડધો કલાક રોજ કરીને તો તમારું અત્યારનું ઇંગ્લિશ અને મહિના પછીનું ઇંગ્લિશ એમાં જમીન આસમાનનો ફરક હશે તમે કોન્ફિડન્ટલી ગમે ત્યાં બોલી શકશો અને એઆઈની સામે બોલવાનું છે શું કરવા આપણને શરમ આવે જજમેન્ટની શરમ આવે રાઈટ આપણે એકલા રૂમમાં બેસી જવાનું એઆઈ ચાલુ કરી દેવાનું રાઈટ હવે આમાં બધી બહુ જુદી જુદી રીતે કરી શકાય છે એટલે હું તમને અમુક એક્ઝામ્પલ આપું છું પણ તમારી રીતે તમને જે સ્ટાઇલ ફાવતી હોય ને એ તમારે એઆઈ જોડે શીખવાની બરોબર મારા માટે કદાચ એવું હોય કે ભાઈ હું એવા કોકની જોડે વાત કરું કે જે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ વાત કરે છે તો મારું ઇંગ્લિશ બેટર થશે રાઈટ તો ઓલ આઈ નીડ ટુ ડુ ઇઝ કે આપણે જે આગલા વિડીયોમાં જોયું કે જેમીને તમે ડાઉનલોડ કર્યું હોય ને એક આ બટન દેખાશે તમને આ ટાઈપનું બટન દેખાશે છેલ્લું એના ઉપર ક્લિક કરવાનું છે રાઈટ એના ઉપર ક્લિક કરશો એટલે આવો અવાજ આવશે રાઈટ એટલે ચાલુ થઈ ગયું હવે એઆઈ જોડે આપણે વાત કરીશું તો એમાં જઈને મારે શું કહેવાનું છે કે ભાઈ આઈ વોન્ટ ટુ ટોક ટુ સમબડી હુ સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી ગુજરાતીમાં કહેશો તોય સમજશે મારે તમારી જોડે વાત કરવી છે ઇંગ્લિશમાં મારી જોડે તમે ઇંગ્લિશમાં વાત કરો કે તમે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલો છો અને હું જ્યારે પણ ભૂલ કરું ત્યારે તમારે મારું ઇંગ્લિશ સુધારવાનું Of course, I'm happy to chat in English. I'll do my best to keep our conversation engaging, and I'll also gently correct any grammar mistakes you make so you can improve. What's on your mind today? Anything you'd like to discuss or any questions you have? I want to go to gym and work out. That's great. What kind of workout are you planning to do? I'm going to run on that thing where people run. What do you call that? Ah, you mean the treadmill? Are you planning on doing a long run today or something more intense like sprints? મને નથી ખબર સ્પ્રિન્ટ્સ એટલે શું સમજાવશો થોડું Of course, sprints are basically running at a much faster pace for short distances. Like, you might run really fast for 30 seconds, then take 30 seconds of rest and repeat it a few times. It's a great way to boost your cardiovascular health. So, are you thinking of doing something like that or more of a steady jog? તમે જે એક બે શબ્દો બોલ્યા એ મને ખબર ના પડી મને ગુજરાતીમાં સમજાવશો Of course, cardiovascular health refers to heart and blood vessel health, and steady jog means running at a slow and consistent pace. Did anything else I said not make sense? Now it makes sense. What? Great. So, are you planning? ના ના બોલો તમે All right. So, what kind of music do you like to listen to while you're working out? I like to listen to music with loud noise to motivate me. I see. So, are you thinking of bands like Metallica or Black Sabbath? Or are you more into electronic dance music?
મોર હિપ હોપ. Gotcha. And who are some of your favorite hip hop artists to listen to? આ કેવું થઈ ગયું કે ભાઈ કોક એવું અમેરિકન હોય કે ઇંગ્લિશ બોલવાવાળું કોઈ માણસ હોય જેની જોડે તમે વાત જ કરે રાખો, ભલે તમને અડધી ના ખબર પડતી હોય, ભલે તમે એને ગુજરાતીમાં પૂછો કે ભાઈ આ કરેક્ટ કરી આપ, પણ સૌથી સારી પ્રેક્ટિસ કરવાનું આ મેથડ છે. એટલે જઈને તમારે એ જ ચાલુ કરી દેવાનું કે ભાઈ મારે રોજબરોજની જિંદગીમાં અને ઘણા લોકોને એવું કેવું હશે કે ભાઈ સ્પેસિફિક જગ્યાએ તમારે ઇંગ્લિશમાં લોચો થતો હશે, રાઈટ? કે તમારે શીખવું છે, કે જોબ ઉપર શીખવું છે, કે કિડ્સ જોડે વાત કરવામાં શીખવું છે, કે યુ નો તો એ વસ્તુનું રોલ પ્લે કરવાનું. કે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ બસમાં કોઈ મળ્યું હોય એની જોડે તમારે ઇંગ્લિશમાં વાત કરવી છે, તો કેવી રીતે વાત કરશો? તો અત્યારે આપણને જો બીક લાગતી હોય તો આપણે એ વસ્તુની પ્રેક્ટિસ કરવાની, રાઈટ? કે ભાઈ જેમિનાઈ ઓપન કરીને એ ખોલવાનું. મારે ઇંગ્લિશ શીખવું છે કે બસમાં જો મારી બાજુમાં કોઈ સવારી કરતું હોય તો એની જોડે હું થોડી ઘણી વાતો કરી શકું. તો એવી રીતે તમે પ્રેક્ટિસ કરો મારી જોડે. Sure, I can help you with that. Let's say you're on the bus and someone તમે sits ત- next to ત- you. તમે ઇંગ્લિશમાં બધું બોલો છો, મને નથી ખબર પડતી, ગુજરાતીમાં બોલો. અરે કોઈ વાંધો નહીં. હું તમારી સાથે ગુજરાતીમાં વાતચીત કરી શકું છું. તમે એમ કહેવા માંગો છો કે જો તમે કોઈ બસમાં મુસાફરી કરી રહ્યા હો તો તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે થોડી વાતચીત કરવા માંગો છો. ખરું ને? તો ચાલો એના વિશે વાતચીત કરીએ. તમે કેવી વાતચીતની શરૂઆત કરવા માંગો છો? કે તમે કઈ બાજુ જાઓ છો, વેધર કેવું છે, એ બધી નોર્મલ વાતો. સમજી ગઈ. તો વોસ સી સમ એક્ઝામ્પલ્સ. તમે એમ કહી શકો કે એક્સક્યુઝ મી, ઇઝ ધીસ સીટ નેક્સ્ટ ટુ યુ અવેલેબલ? અથવા ડુ યુ નો વોટ ટાઈમ ધીસ બસ ગેટ્સ ટુ ધ નેક્સ્ટ સ્ટોપ? અને વેધર વિશે વાત કરવા માટે તમે એમ પૂછી શકો, ઇટ્સ ક્વાઇટ કોલ્ડ ટુડે ઇઝન્ટ ઇટ? હું તમને આ વાક્યોનું ગુજરાતી પણ કહી શકું છું. હા, મને એક એક વાક્ય કહો, પહેલા ગુજરાતી અને પછી ઇંગ્લિશ, અને પછી આપણે એ વાક્યની પ્રેક્ટિસ કરીએ. બિલકુલ. તો પહેલું વાક્ય, શું આ સીટ તમારી બાજુમાં ખાલી છે? આને અંગ્રેજીમાં કહેવાશે, એક્સક્યુઝ મી, ઇઝ ધીસ સીટ નેક્સ્ટ ટુ યુ અવેલેબલ? તમે આ વાક્યનું પુનરાવર્તન કરી શકો છો? એક્સક્યુઝ મી, ઇઝ ધીસ સીટ અવેલેબલ? સરસ. હવે જો સામેની વ્યક્તિ હા કહે તો તમે આગળ શું કહેશો? તમે એમ કહી શકો કે ગ્રેટ, થેન્ક યુ, અથવા ઇઝ ધીસ યોર સ્ટોપ સૂન? ચાલો આ વાક્યનો અભ્યાસ કરીએ. ગ્રેટ, થેન્ક યુ. ઓર ઇઝ ધીસ યોર સ્ટોપ સૂન? ખૂબ સરસ. હવે માની લો કે સામેની વ્યક્તિ કહે કે યસ ઇટ ઇઝ જસ્ટ અ કપલ ઓફ મોર સ્ટોપ્સ. તો તમે શું જવાબ આપશો? મારે એવું કેવું છે કે તો પછી તમે બહાર બેસી જાઓ, તમારી ઈચ્છા હોય તો હું અંદરની બાજુ બેસી જાઉં. તો એ કેવી રીતે કહું? તમે એમ કહી શકો છો, દેન યુ કેન ટેક ધી આઉટર સીટ ઇફ યુડ લાઇક એન્ડ આલ સિટ ઓન ધી ઇનર સાઇડ. શું તમે આ વાક્યનું પુનરાવર્તન કરવા માંગો છો? Then you can take the outer seat if you like. પછી ભૂલી ગયો શું બોલવાનું હતું આગળ. If you'd like, and I'll sit on the inner side. આને એમ પણ કહી શકાય, would you like to take the window seat? I'm happy to take the aisle seat. તમે આ વાક્યનું પુનરાવર્તન કરવા માંગો છો? Would you like to take the window seat? I am happy to take the aisle seat. ખૂબ સરસ. હવે જો સામેની વ્યક્તિ હા કહે તો તમે આગળ શું કહેશો? તમે એમ કહી શકો કે ગ્રેટ, થેન્ક યુ, અથવા ઇઝ ધીસ. રાઈટ, તમે એને એ ચાલુ ને ચાલુ જ રહેશે તમારે જે વસ્તુની પ્રેક્ટિસ કરવી હોય તો. એટલે સૌથી પહેલાં જેમિનાઈ ડાઉનલોડ કરી દો. એ વોઇસના જે સેટિંગ કરવાના હોય એ કરી નાખો. બહુ ઇઝી છે. તમે ક્લિક કરશો એટલે પૂછશે કે ભાઈ વોઇસની પરમિશન આપી છે કે નહીં.
અને પછી તમારે એને સ્પેસિફિક સિચ્યુએશન જ્યાં તમારે ઇંગ્લિશ શીખવું છે, અને ઘણીવાર સ્પેસિફિક સિચ્યુએશન ના હોય, ખાલી એમને ઇંગ્લિશ જ શીખવું છે, રાઈટ? તો એને તમે એ બી એમ બી કહી શકો કે ભાઈ તું મારી ઇંગ્લિશ ટીચર છે, એવી રીતે મને તું ઇંગ્લિશ શીખવાડ. ખાલી એટલું જ કહી શકો ને તો બી તમારી જોડે વાત કરવાનું ચાલુ કરી દેશે. તમે મારા ઇંગ્લિશ ટીચર હોય એ રીતે મને ઇંગ્લિશ શીખવાડો. Definitely. As your English teacher, I'll focus on helping you with everyday conversations, just like the bus scenario we practiced. We can work on vocabulary, grammar, and even pronunciation to make you sound more natural. Where would you like to start? What kind of situations do you find yourself in most often? મને ગ્રામરમાં નહીં ખબર પડતી ઘણીવાર. Okay, no problem. Grammar can be tricky, but we can break it down step by step. Is there any particular grammar topic you find confusing? Like maybe tenses, sentence structure, or something else? યા ટેન્સીસ. મને ભૂતકાળ ભવિષ્યકાળ શબ્દોમાં નથી ખબર પડતી કે એમાં વધારે ભૂલ થાય છે. કોઈ વાંધો નહીં. ભૂલો કરવી એ શીખવાની પ્રક્રિયાનો એક ભાગ છે. તમે જેટલું બોલવાનો પ્રયાસ કરશો, તેટલા તમે વધુ સારી રીતે શીખી શકશો. તો આજે આપણે શાના વિશે વાતચીત કરીએ? ગ્રામર શીખવાડો, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. Past tense and future tense. Got it. Let's start with past tense. Think about something you did yesterday. Can you tell me what you did? I had friends for dinner. We ate bhaji pav. That sounds delicious. I had friends for dinner and we ate bhaji pao are perfect examples of the past tense. Now, can you tell me something you are planning to do tomorrow? We can use the future tense for that. I went for gym tomorrow. Close. Since tomorrow is something that hasn't happened yet, we use the future tense. You can say, I will go to the gym tomorrow, or I am going to the gym tomorrow. જોયું મેં જાણી જોઈને ભૂલ કરી કે ભાઈ આઈ વેન્ટ ટુ ધ જીમ ટુમોરો, કે ભાઈ ફ્યુચરની વસ્તુ છે, તો એ આપણને કહેશે કે ભાઈ વેન્ટ તો જઈ આવ્યા હોય તો ભૂતકાળનું હોય તો ફ્યુચર માટે તમારે આ યુઝ કરવાનું. અને એવું કોઈ સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ આ પહેલા સેક્શનમાં જે બેઝિક વસ્તુઓ શીખી લીધી ને, દેટ્સ ઇમ્પોર્ટન્ટ. એના પછી તો પ્રેક્ટિસ જ છે. અને જો તમને એવું લાગતું હોય કે ઓ નહીં ખબર પડતી કે થોડી વારમાંથી, તો ધીરજ નાખો છો. પહેલું અઠવાડિયું તો તમે આવું જ કરશો, પણ જેને ખરેખર શીખવું હોય ને એ અઠવાડિયું લાગે કે 2 અઠવાડિયા લાગે, જ્યાં સુધી એ વસ્તુ કમ્ફર્ટેબલ ના થાય એના માટે, ત્યાં સુધી એ ટ્રાય કરે રાખશે. એટલે જો એવું વિચારીને બેસશો કે આ વિડીયો એક જોઈ લીધો હોત કે જેમિનાઈ ઓપન કરી દીધો હોત મને તરત ઇંગ્લિશ આવડી જાય, ઇંગ્લિશ આવડવાની શરૂઆત થઈ ગઈ છે તમારી. આ જો આખો વિડીયો તમે જોયો હશે, થોડું ઘણું સાંભળ્યું હશે તો, પણ એને બેટર કરવાનું એ તો ટાઈમની સાથે જ થાય, રાઈટ? આપણે કોઈ બી સ્કિલ શીખવી હોય, અને આ લેંગ્વેજ તો એવી વસ્તુ છે કે એક એક ભાષા જ છે. બીવાનું નહીં ઇંગ્લિશથી કે ભાઈ ઇંગ્લિશ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. ઇંગ્લિશ કશું નથી. જે ઇંગ્લિશ વાળો એ ગુજરાતી શીખવા જાય તો એને ફાંફા પડી જાય, એ હિન્દી શીખવા જાય તો એને ફાંફા પડી જાય, પણ એ આખી જિંદગી ઇંગ્લિશ બોલે છે એટલે એનું ઇંગ્લિશ સારું છે. આપણે ઇંગ્લિશ એટલું નથી બોલ્યા, તો આપણે વધારે પ્રેક્ટિસ કરીને આપણે વધારે ઇંગ્લિશ બોલવાનું છે, તો આપણું બેટર થઈ રાખે. પણ તમે કોઈ બી દેશમાં જાઓ, કોઈ બી ઇન્ટરનેશનલ ક્લાયન્ટ જોડે વાત કરો, ઘણીવાર તો હવે તો ઇન્ડિયામાં બી ઘણી જગ્યાએ ઇંગ્લિશ એક સ્કિલ તરીકે જોવાય છે, રાઈટ? કે ભાઈ ઇંગ્લિશ આવડે છે તો એટલી ડિફિકલ્ટ સ્કિલ નથી, ખાલી પ્રેક્ટિસની જ જરૂર છે. એટલે તમારે એ જ કરવાનું છે કે ભાઈ જેમીને લઈને રોજ અડધો કલાક બેસી જવાનું, અને આગળના સેક્શન આપણને શીખવાડે એ પ્રમાણે એક એક સેક્શન શીખવું હોય, ગ્રામર, પ્રોનાઉન્સિએશન, કાં તો પછી એક ફ્રેન્ડ કે ભાઈ જે ઇંગ્લિશ એને આવડે છે એની જોડે તમે અડધો કલાક રોજ વાત કરો છો. ધીરે ધીરે મહિના પછી તમારું ઇંગ્લિશ બેટર ના થઈ જાય તો મને કહેજો. આ વસ્તુ ચાલુ જ રાખવાની. એકવાર એઆઈ જોડે કમ્ફર્ટેબલ થઈ જશો ને, પછી માણસ જોડે કમ્ફર્ટેબલ થશો, પછી તમે એમાં બેટર થશો. અને એઆઈનો ફાયદો શું, કે એને તમે કીધું હોય ને કે ભાઈ હું ભૂલ કરું ને તો મને કહેજે, તો એ તરત તમને કહે. તમે માણસ જોડે વાત કરતા હોય ને તો એક કે ના કે કહીશ તો એને ખોટું લાગશે, રાઈટ? એ આખું જજમેન્ટ ઝોનમાંથી તમે આખા બહાર આવી જાઓ.
ચલો, હોપફુલી હેલ્પ થઈ હશે. જેને બી શીખવું હોય એની જોડે આ વિડીયો શેર કરજો. અને બીજો કોઈ સવાલ હોય તો વિડીયો નીચે કમેન્ટ કરજો. હા, થેન્ક યુ.